નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। હોસ્પિટલમાં મોબાઈલ ચોરી કરતા એક રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડવામાં મળી સફળતા। 10 વર્ષીય વિદ્યાર્થીનીએ રૂપિયાનો સિક્કો ગળી જતા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ। श्री लक्ष्मीनारायण भगवान 10मो पाटोत्सव निमित्ते श्री रामचरित मानस कथा श्री राम कथा ने विराम। जिल्लाना वातावरणमां आजे पण पलटो आव्यो। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં ચોરીના બનાવમાં વધારો થયો હતો। ખાસ કરીને દર્દી અને તેમના સગાઓના મોબાઈલ ચોરીમાં વધારો થતા વલસાડ પોલીસે ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું। ત્યારે ધરમપુર પોલીસને માત્ર હોસ્પિટલમાં મોબાઈલ ચોરી કરતા એક રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી છે। ત્યારે કોણ છે આ હોસ્પિટલ મોબાઈલ ચોરી કરતા એ સમજોઈએ ક્રાઇમ રિપોર્ટ। જોગરિયા ધરમપુર પોલીસની ઝાપટામાં ઉભેલ આ ઈસમ પહેલી નજરે સામાન્ય લાગે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી વલસાડ જિલ્લા પોલીસને દોડતી કરી દેનાર આ એક ઈસમ ચોર છે। જો કે આ કોઈ સામાન્ય તેનું નામ રમણ કાશીનાથ જોગારિયા છે। વલસાડ અને ધરમપુર તાલુકામાં સરકારી હોસ્પિટલમાં મોબાઈલ ચોરીની ફરિયાદોમાં મોટા પ્રમાણમાં વધારો આવ્યો હતો, જેમાં વલસાડ સિવિલ અને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ તેમજ દર્દીઓના સગાના મોબાઈલની ચોરીની ઘટનાની ફરિયાદો વારંવાર આવતા વલસાડ જિલ્લા પોલીસ આ ચોરને ઝડપવા વિશેષ ટીમ બનાવી હતી। ત્યારે ધરમપુર પોલીસના હાથે આ ચોર રમણ કાશીનાથ જોગારિયા ઝડપાઈ ગયો છે। ધરમપુર પોલીસના ટીમના હાથે ઝડપાયેલ રમણ એક રીઢો ગુનેગાર છે। તેની ધરપકડ કરતા તેના ઘરમાંથી ચોરી કરાયેલ 30 મોબાઈલ પણ ઝડપાયા છે। રમણ કાશીનાથે માત્ર સરકારી હોસ્પિટલમાં વિના કારણે જોવા મળતો હતો અને વારંવાર રેકી કરવા હોસ્પિટલની મુલાકાત લેતા હતા। ગરીબ દેખાતા આ ઈસમ પર સામાન્ય લોકો શંકા ન કરતા હતા અને જે પણ દર્દી કે પછી તેમના સગાવાલાઓ મોબાઈલ ચાર્જિંગ કરવા મૂક્યા હોય તેવા મોબાઈલ પર હાથ સાફ કરી લેતા હતા। ધરમપુર પોલીસે પણ આરોપીને ઝડપવા છેલ્લા ઘણા દિવસોથી ખાસ કવાયત હાથ ધરી હતી। દર્દી અને તેના સગા સિવાયના લોકો પર ખાસ નજર રાખવામાં આવી હતી અને અંતે રમણ જોગારિયા પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે। તેની પાસેથી 30 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે। ધરમપુર પોલીસે આરોપીના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે। પ્રાથમિક રીતે વલસાડ સિવિલ અને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં તેને આ મોબાઈલની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે। જો કે પોલીસના રિમાન્ડ દરમિયાન અન્ય હોસ્પિટલમાં ચોરી કરી છે કે નહીં તે મામલે ચોક્કસથી બહાર આવશે। હાલ તો પોલીસને આરોપીઓ પાસેથી 30 મોબાઈલ જપ્ત થયા છે। ઉલ્લેખનીય છે કે પોતાના સગાને હોસ્પિટલમાં લઈને આવેલા લોકો પોતાના મોબાઈલની ચિંતા કરવા કરતા દર્દીની ચિંતા વધારે કરતા હોય છે અને પોતાનો મોબાઈલ ચાર્જમાં મૂકીને બેદરકારી દાખવતા હોય છે। આવી જ તકનો લાભ રમણ જેવા શાતીર ચોર લેતા હોય છે। ચોર નથી કે આ ચોરી કરવી જેથી પોલીસના હાથે સહેલાથી ઝડપાઈ નહીં। જી हाँ, આ ચોર માત્ર હોસ્પિટલમાંથી ચોરી કરવાની માસ્ટરી ધરાવે છે। ધરમપુર પોલીસ સ્ટેશનમાં નીચી નજર કરીને ઉભેલો આવે આ શખ્સ આ રીઢો ગુનેગાર છે। છેલ્લા ઘણા સમયથી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિટી સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરીની કમ્પ્લેનો અમને મળેલી હતી। ઘણા બધા કિસ્સામાં જે લોકો છે પોતાના દર્દીઓ પેશન્ટ્સ છે એને એડમિટ કરવા માટે આવેલા હોય છે, એમના સગાવાલાઓ મૂવમેન્ટ થતી હોય છે, કેન્ટીનમાં જતા હોય છે, એક્સરે માટે જતા હોય, સોનોગ્રાફી માટે જતા હોય, પેશન્ટના બેડ પાસે એમના વિઝિટર બેઠેલા હોય, તો એવા કિસ્સાઓમાં ઘણા બધા મોબાઈલની ચોરીની કમ્પ્લેન્ટ્સ વલસાડ સિવિલ હોસ્પિટલ અને સ્ટેટ હોસ્પિટલ ધરમપુરથી અમને મળેલી હતી। જેના આધારે ધરમપુરની જે પોલીસ સ્ટેશનની ટીમ છે, પીઆઈ નિખિલ ભોયા અને પીએસઆઈ પ્રજાપતિ, એ લોકોએ ચોક્કસ દિશામાં વર્કઆઉટ ચાલુ કર્યું હતું। ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આવનારા લોકો જે સમયે મોબાઈલ ચોરી થાય છે એ દિવસના મૂવમેન્ટ, એ દિવસના સીસીટીવી ફૂટેજ, એ દિવસે બહારની જગ્યાએ સ્ટેટ હોસ્પિટલ ધરમપુરની બહારની જગ્યા ઉપર લોકોની મૂવમેન્ટ એ વોચ રાખી હતી। સાથે સાથે વલસાડ સિવિલ હોસ્પિટલ પર આ પ્રકારની વોચ ગોઠવવામાં આવી હતી। એના આધારે આ રમણ કાશીનાથ જોગારિયા એને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે। આ રમણ કાશીનાથ જોગારિયાને પકડીને એની પૂછપરછ કરતાં એની પાસેથી અલગ અલગ સ્ટેટ હોસ્પિટલ ધરમપુર, વલસાડ સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલમાંથી ચોરેલા 30થી વધુ મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે। અને એક કહી શકાય કે વલસાડ સિટી હોસ્પિટલ અને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે જે મોબાઈલ ચોરીના બનાવો વધી રહ્યા હતા એને ડામવામાં મોટી સફળતા ધરમપુર પોલીસને મળી છે। આ વ્યક્તિ જે છે એ હોસ્પિટલમાં રેગ્યુલરલી મૂવમેન્ટ કરતો હતો। હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડ્સમાં અલગ અલગ જગ્યાએ જ્યાં બહારની તરફ પેશન્ટના સગાવાલા બેઠા હોય,
ઘણા બધા કિસ્સામાં પેશન્ટના સગાવાલા એકથી વધુ હોય તો એ બહાર ગ્રાઉન્ડ ઉપર પેશન્ટના સગા પાથરડો પાથરીને કે પછી સૂતા હોય છે. એ વખતે આ મોબાઈલ ચોરીને અંજામ આપતો હતો અને ટાર્ગેટ કરીને એ મોબાઈલ લઈને ત્યાંથી નાસી જતો હતો અને પછી અમુક દિવસના ગેપ પછી ફરી પાછો આ રીતે એ ટાર્ગેટ કરતો હતો. પરંતુ આ વખતે એ ધરમપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના સકંજામાં આવી ગયો. આ જે આરોપી છે એને પકડવા માટે મેઇન જે મેં કહ્યું એ પ્રમાણે પ્રોપર ખાનગી કપડામાં પોલીસની વોચ ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ગોઠવવામાં આવી હતી. એમાં જે લોકો છે પેશન્ટ તરીકે આવતા હોય એના સગાવાલા આવતા હોય એના સિવાય કયા એવા લોકો છે જેની રેગ્યુલરલી હોસ્પિટલમાં મુવમેન્ટ હોય છે, જેની રેગ્યુલરલી પેશન્ટના સગા તરીકે અથવા પેશન્ટ તરીકે મુવમેન્ટ નથી હોતી પણ શંકાસ્પદ મુવમેન્ટ હોય છે, એ વોચ રાખવામાં આવી. સાથે સાથે હોસ્પિટલની બહારના પાનના ગલ્લા, ચાની કીટલી પર જે લોકો બેસી રહેતા હોય છે એની પણ વોચ રાખવામાં આવી હતી. અને ચોક્કસ જે દિવસોમાં મોબાઈલો ગયા છે એ દિવસોના સીસીટીવી ફૂટેજ ચેક કરીને એક ઝીરોઈંગ કરવામાં આવ્યું હતું કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિની મોબાઈલ ચોરીના દિવસની આસપાસમાં એની મુવમેન્ટ હોય છે અને આ વ્યક્તિ એકલો હોય છે. એ કોઈ જગ્યાએ ઓપીડીનો કેસ પણ કઢાવતો દેખાતો નથી અને એનું કોઈ સગાવાલું પણ ટ્રીટમેન્ટ માટે આવ્યું હોય તો પેશન્ટનું કોઈ તબિયત પૂછવા આવતો હોય એવું દેખાતું નહોતું. અને એની પર ફોકસ કરીને પ્રોપર વોચ રાખીને એ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. વલસાડના રોનવેલ ગામે રહેતી 10 વર્ષીય વિદ્યાર્થીનીએ રૂપિયાનો સિક્કો ગળી જતા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. વલસાડ રોનવેલ ગુજરાતી સ્કૂલમાં અભ્યાસ કરતી અને રોનવેલ ગામે દેસાઈ ફળિયા ખાતે રહેતી 10 વર્ષીય વૃત્તિ અરવિંદભાઈ નાયકા પોતાના ઘર નજીક હાથમાં રૂપિયાનો સિક્કો લઈને રમી રહી હતી. જે દરમિયાન એકાએક તેને આ સિક્કો પોતાના મોઢા પાસે લાવતા સિક્કો ગળી ગઈ હતી. જો કે વારંવાર પ્રયાસ કરતા સિક્કો બહાર કાઢવામાં અસફળ થતા તેને બાજુમાં રહેતા કઝિનભાઈને ઘટનાની જાણ કરી. જો કે તત્કાલિક જ તેના ભાઈએ બાળકીને તેના ઘરે લઈ જઈ તેના પિતા તથા માસીને ઘટનાની જાણ કરી હતી અને ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની ટીમને કોલ કર્યો હતો. જો કે કોલ મળતાની સાથે જ રોનવેલ લોકેશનની 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીને પ્રાથમિક સારવાર આપીને તત્કાલિક ધોરણે વલસાડની સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જો કે વલસાડ સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ પદ પરના તબીબોએ તેની તપાસ કરી તેને એક્સરે કરાવી ચેક કરતા તેના છાતીના ભાગે 1 રૂપિયાનો નાનો સિક્કો ફસાયેલો હોય તેવું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. જો કે ત્યારબાદ તબીબોએ આ બાળકીના ગળામાં ફસાયેલ સિક્કો બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરી હતી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનો 10મો પાટોત્સવ નિમિત્તે શ્રી રામચરિત માનસ કથા શ્રી રામ કથાને વિરામ. જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો.
વિરામ બાદ આપનું સ્વાગત છે। શ્રી માછી મહાજન પંચ ઉમરસાડી માછીવાડ સંચાલિત શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનો 10મો પાટોત્સવ નિમિત્તે શ્રી રામચરિત માનસ શ્રી રામકથાને વિરામ આપવામાં આવ્યો। લક્ષ્મીનારાયણ ભગવાનની અસીમ કૃપા તથા શ્રી સદગુરુજી શ્રી મહંત ગોપાલદાસજી શાસ્ત્રીના આશીર્વાદથી શ્રી માછી મહાજન પંચ દ્વારા આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનો 10મો પાટોત્સવ નિમિત્તે શ્રી રામચરિત માનસ શ્રી રામકથાનું આયોજન તારીખ 23 મે 2025 થી 31 મઈ 2025 સુધી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસર ઉમરસાડી માછીવાડ ગામ ખાતે કરવામાં આવ્યું હતું। આ રામકથામાં અતિથિ વિશેષ તરીકે માછી સમાજના કુલગુરુ પરમ પૂજ્ય શ્રી 1008 બેતિયા પીઠાધીશ્વર શ્રી મહંત ગોપાલદાસજી, ગુરુ રામમિલનદાસજી, શાસ્ત્રી પોથીના મુખ્ય યજમાન પરિવાર શ્રી રંજીતભાઈ નારણભાઈ ટંડેલ તથા તેમના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેન રંજીતભાઈ ટંડેલ તેમજ મુખ્ય મહેમાનોશ્રીઓમાં શ્રી રમણભાઈ ગાંડાભાઈ ટંડેલ, નટવરભાઈ નરસિંહભાઈ ટંડેલ, રમેશભાઈ હરિભાઈ ટંડેલ, હરીશભાઈ મંગલાભાઈ ટંડેલ, દિનેશભાઈ શુકરભાઈ ટંડેલ, કાંતિભાઈ કલ્યાણભાઈ ટંડેલ તેમજ ગંગા ભાગરતી સરસ્વતી પાર્વતીબેન મહેન્દ્રભાઈ ટંડેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કથાનું રસપાન આચાર્ય શ્રી પ્રતિકભાઈ જોશીના સાનિધ્યમાં કથાકાર પરમ પૂજ્ય શ્રી અનિલભાઈ જાનીના કંઠે થયું હતું। તારીખ 23 મઈના રોજ સવારે 9 કલાકે પોથી યાત્રા શોભાયાત્રા વૈશાખ વદ 11ના દિને રંજીતભાઈ નારાયણભાઈ ટંડેલના ઘરેથી વાજતે ગાજતે નીકળી હતી। શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસરે આગમન કરવામાં આવ્યું હતું। આમ મંગલાચરણ કરી બપોરે કથાનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું। ત્યારબાદ શિવ પાર્વતી વિવાહ, શ્રી રામ જન્મોત્સવ, શ્રી સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, શબરી મિલન, રામેશ્વર સ્થાપના તેમજ છેલ્લા દિવસે સવારે 9 થી 12 કલાકે શ્રી રામ રાજ્યાભિષેક થતા કથા વિરામ જેવા વિવિધ પ્રસંગો વિવિધ પ્રકારના વેશભૂષામાં સજ્જ થઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અલૌકિક અદ્ભુત દ્રશ્યો વચ્ચે શ્રોતાઓએ ભાવે વિભોર બનીને ગયા હતા અને આ કથામાં વરસાદ રૂપી આવેલું વિઘ્ન પણ દૂર થયું હતું। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો। વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો હતો। આજે જિલ્લાના કેટલાક વિસ્તારમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયું હતું।
વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો જોવા મળ્યો હતો. આજે જિલ્લાના કેટલાક વિસ્તારમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને બપોર બાદ ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવ કરી હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. એટલા માટે ટોલ પ્લાઝા બંધ નથી થતો. શું PCU ફેક્ટરની પોલ બહાર ન આવે તે માટે સ્થાનિક રાજકીય પક્ષોના મહાનુભાવો વગેરેના માસિક મોટી રકમના હપ્તા ચૂકવવામાં આવે છે? જો આ મહાનુભાવો ટોલ પ્લાઝા પરથી હપ્તા ન લેતા હોય તો આજ દિન સુધીનું PCU જાહેર કરવાની કાર્યવાહી કરે. એટલા માટે ટોલ પ્લાઝા બંધ નથી થતો. શું PCU ફેક્ટરની પોલ બહાર ન આવે તે માટે સ્થાનિક રાજકીય પક્ષોના મહાનુભાવો વગેરેને માસિક મોટી રકમના હપ્તા ચૂકવવામાં આવે છે? જો આ મહાનુભાવો ટોલ પ્લાઝા પરથી હપ્તા ન લેતા હોય તો આજ દિન સુધીનું PCU જાહેર કરવાની કાર્યવાહી કરે તો પછી હાઈવે પર નિર્દોષ લોકોના અકસ્માતમાં થતા મોત માટે આ હપ્તા લેનારાઓ પણ ભાગીદાર છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. હોસ્પિટલમાં મોબાઈલ ચોરી કરતા એક રીઢા મોબાઈલ ચોરને ઝડપી પાડવામાં મળી સફળતા. 10 વર્ષીય વિદ્યાર્થીનીએ રૂપિયાનો સિક્કો ગળી જતા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનો 10મો પાટોત્સવ નિમિત્તે શ્રી રામચરિત માનસ કથા શ્રી રામ કથાને વિરામ. જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.